કહ્યું કે એક ક્ષણ માટે રોકાઈ જાઓ, ક્ષણમ તિષ્ઠ, ઘડી આધી ઘડી આધી મેં પુનિયા, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તુલસી સંગત સાધુ, સાધુનો સંગ થાય તો તમારા કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. જન્મના તમારા જે અપરાધ છે બધા જ બળીને ભસ્મ થઈ જાય અને તમારા પુણ્યનો ઉદય થઈ જાય. આવા તીર્થ ક્ષેત્રમાં તમે ચાલીને જાઓ ને તો એક એક ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ લખ્યું છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે, દ્વારકા મહાત્મ્યમાં, કે જે કોઈ માણસ આ દ્વારિકામાં ઉઘાડા પગે ચાલે ને એને એક એક ડગલે એક એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. સંતોની સાથે ચાલો, બ્રાહ્મણોની સાથે ચાલો, કરોડો કરોડો યજ્ઞનું ફળ તમને મળે છે. યજ્ઞ સંપન્ન થાય. બ્રાહ્મણે કહ્યું કે હું તમારા ઘરે નહીં આવું. અરે બાપજી ચાલો ને, અમારો યજ્ઞ અધૂરો છે, આપ ચાલો ને. બહુ આજીજી કરી ધર્મરાજે. એટલે બ્રાહ્મણે કહ્યું કે આવું તો ખરો, પણ એક કારણ, એક શરતે. શું? મને 100 અશ્વમેધ યજ્ઞનું ફળ આપો તો આવું. ધર્મરાજ કહે છે, મહારાજ પેલો યજ્ઞ કર્યો છે એ તમારા વાટે હજી અધૂરો છે, એમાં 100 યજ્ઞનું ફળ તમને ક્યાંથી દઈએ અમે? પેલો ચાલે છે એ અધૂરો છે હજી. તો મહારાજે કીધું કે તો નહીં આવું. તમે 100 અશ્વમેધ યજ્ઞનું ફળ મને આપો તો આવું. બહુ મને આવ્યા પણ માન્યા નહીં મહારાજજી. એટલે ધર્મરાજ ઘરે આવ્યા. ધર્મરાજને પૂછ્યું શું થયું? તો કે એમ કહે છે કે 100 અશ્વમેધ યજ્ઞનું ફળ આપો તો આવું, 100 યજ્ઞનું ફળ આપો તો આવું, નહીતર નહીં આવું. અર્જુન આવ્યા. અર્જુને સમજાવ્યા, તમે કહેશો દક્ષિણા આપી દેશો. તારા ભાઈને હમણાં કીધું, ભાઈ 100 યજ્ઞનું ફળ મને આપો તો હું આવું. બધાએ બહુ મહેનત કરી, કોઈનાથી મહારાજજી આવ્યા નહીં. પછી દ્રૌપદીએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે તમે આજ્ઞા આપો તો હું જાઉં. થોડી વાર ધર્મરાજે કહ્યું કે અમે ગયા હતા, અમે મનાવ્યા પણ ન માન્યા, એમાં તમે જાશો તો શું આવશે? એટલે દ્રૌપદીએ કહ્યું કે તમે કહો તો હું પ્રયત્ન કરું, હું જાઉં, એને હું પ્રાર્થના કરું. પુરુષથી કામ ન થયું અને સ્ત્રી સામે ચાલીને આવીને કહે એમ આ સંસારમાં, લાવો હું કરી આવું. શું કહ્યું? હવે અમારથી નથી, તમારથી થાય. ધર્મરાજે આ કહ્યું હતું કે અમે આટલા બધા ગયા છતાં ન આવ્યા, તમે જઈને લઈ આવશો ને, તમે જાશો ત્યાં. બાપજી અમારા ઘરે યજ્ઞ છે, બધાને દાન દક્ષિણા અપાઈ ગયા છે, બધાએ જમી લીધું છે, તમે એક બાકી છો, ચાલો ને. મહારાજે એ જ કહ્યું કે તારા પતિ હમણાં કે મને 100 યજ્ઞનું ફળ આપો તો હું આવું. મહારાજ કહે તારા ઘરવાળાએ તો હમણાં કહ્યું કે અમે તો પેલો યજ્ઞ ચાલુ કર્યો, તમે પાસે 100 યજ્ઞનું ફળ છે નહીં. ત્યારે દ્રૌપદી કીધું, બાપજી મેં સાંભળ્યું છે મહાપુરુષોના મુખેથી કે સાધુની સાથે તમે ચાલો ને તો એક એક ડગલે તમને 1 કરોડ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અહીંયાથી મારું ઘર બહુ દૂર છે, 100 ડગલા કરતાં વધારે દૂર છે, તો અહીંયા તમારી સાથે તો હું ચાલીશ. એ બધા મને 1 ડગલે ડગલે કરોડો કરોડો યજ્ઞનું ફળ મળશે. એમાંથી 100 યજ્ઞનું ફળ તમે લઈ જાજો, બાકીનું બધું અમને આપી દેજો. તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ.